ગુડ મોર્નિંગ ગુજરાત, કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો? બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય બાપા સીતારામ. તો સવારમાં એટલે કે 8 વાગે તો આવી ગયા, પણ સાઇન ને એવું બધું કરવાનું બાકી હતું ને હું મેળ્યો તો હાલવા એમણે યારમાં સાઇન કરવાનું ભૂલાઈ ગયું ને હવે હું જાઉં છું સાઇન કરવા. ને કોઈક મારી સાઇન કરીને ગયું પણ એવી ડુપ્લિકેટ સાઇન કરીને રહી ગયું है ना, प्रोफेशनल साइन. लाइन क्या फाटे पण प्रेशर ओछું મરાતો હોય તો લાઈન ન ફાટે. અમારા ભાઈને સિસ્ટમ છે એવી કે ભૂંગળી દબીને પછી પાણી પાવે કે ભાઈ ભૂંગળી દબી રાખે તો પછી પાણીની લાઈન તો શું કરે બેચારી, એમાં એસીને સહન થતું એટલું કરે. લાઈન પાડી નાખી ભાઈ. થૂપનો હાંડો માટો હે ને, થૂપનો હાંડો નહીં કરવો, થૂપના હાંડા કરવો. ભાઈ તો લાઈન ઉપાડી લીધી. અમારે નળીભાઈથી નીકળતી નહીં, સંદ્રેશભાઈ અમારો જુગાડ લગાડે તો કેવી રીતના કે જોઈજો જોઈ લો કેમ પણ. તો ફ્રેન્ડ હાંધો અમારો લાગી ગયો અને ભાઈબંધે વી ગયો પાણી પાવા. તો આપણે ભાજી ધીમે ધીમે હાંધો કરવામાં તો થોડુંક વગાડી દીધું. ભાઈ તો પાણી પાવા લાગી ગયા છે. આ પ્રોફેશનલ પાણી હોય, આ પાણી બસ એને પાણી જ વાળવાનું. ત્યાં ઘેરે જાય તો ઘેરેથી પાણી નાકા ટોસતો હોય, અહીંયા આવીને આ ભૂંગળીઓ લઈને પાણી પાય. કેવી રીતે મારે બતાવું કે? હા બતાય. નીકળી જાય હું જો આ બધું એમ એકલું. હવે તું લઈ લેજે બરોબર અને ભાઈ આપણે પાણી પાય ત્યાં હું ભાગું. હવે રિટર્ન મટીરિયલ ખાલી કરવાનું એટલે ખાલી કરવા જાઉં તો હાલ ત્યાં જઈને મળી પાછા બરાબર. આ બધું રિટર્ન મટીરિયલ આવેલું છે એટલે આ બ્લેડમાં જે બધા સ્ટેન્ડ લાગેલા હોય ને એ બધા છે ખાલી કરવાના છે. આજ તો બીજું કાંઈ કામ લગભગ તો નથી, પછી કાંઈ નક્કી શું કહેવાય શું કામ આવી જાય એનું. અહીંયા અમારે ભાઈબંધો ઓલા પણ ખાલી કરે છે. ખાલી ગાડીઓ જોવાય ને કેટલી લાંબી લાંબી, આ 5-6 ભરવાની ગાડીઓ છે, મોટા મોટા પાંખડા આવે ને એની ગાડી છે. આવું કામ ચાલુ છે અમારે અહીંયા બધું ખાલી કરવાનું. શું કર્યું ભાઈ? હા શું કર્યું? તમે શું કર્યું? ક્યાંક હેઠા બેહતા હોય તો તમારું જોઈ પણ મારું શું જોવે? આંગળા જો આંગળા નમણું. અરે અરે બે જણા બાઈ જાતી નમણું તોડી નાખ્યું. ભાભી તઈ ફાટી જાય નેણ તોડી નાખ્યો. તારોય વારો જ છે ભાઈ, તારોય વારો છે. એકાદ ઓરે ખમી જાય એટલે વાળો પેલા ખાલી કરી નાખીએ પછી મળીએ પાછા. પેટીને એવું બધું ઉતારી નાખવું. એક આ લોખંડનું સ્ટેન્ડ છે હબનું, પેલો ગોળો આવે ને એનું સ્ટેન્ડ છે, એ હાઇડ્રાથી ઉતારવું પડે, વજન આવે ને પાછું. બાકી જો તાલ બીજી પડી ગાડી, બીજી તો આખી ખાલી થઈ ગઈ. આ 3 ગાડી છે ખાલી કરવાની. એમાં એ 2 સ્ટેન્ડ ઉતારવાના, એક માથે રહેવા દેવાનું, કારણ કે પાછા પાંખડા ભરવાનો હોય કે એટલે પાછું રાખવું પડે. રાઈટ ભાઈ? તો ફ્રેન્ડ જો આપણે રિટર્ન મટીરિયલ ને એવું બધું તો ખાલી કરીને આવ્યા છીએ ને બપોર થઈ ગયા છે તો બધા હવે ખાવા ભાગ્યા છીએ ને ખાઈને પછી હવે આપણે પાંખડા ભરવાના છે, મોટા મોટા બ્લેડને એવું લોટ કરવાનું છે. આ એમ વિચાર્યું કે રવિવાર છે કાંઈ કામ નહીં હોય, પણ અમારે રવિવારને દીધથી કામ હોય બધું. રવિવાર ને બુધવાર અમારા માટે બહુ સારું કહે. રવિવાર ને બુધવાર અમારે નવરું થવું હોય ને વહેલું, પણ થવાતું જ નહીં. હાઉસફુલ સન્ડે, ફૂલ કામ આવી જાય. હાઉસફુલ સન્ડે. તો પહેલાં જમી લઈએ ને પછી આપણે પાછા મળીએ. ફ્રેન્ડ જો બધાએ બપોર ખાઈને આવ્યા છે ને હવે જો આ પાંખડા આપણે લોડ કરવાના છે, ભરવાના છે. તો કવડું મોટું પાંખડું છે.
લંબાઈ ઘણી આવે એની, બહુ મને મગજમાં નથી કેટલી છે. જો અમારા બે ભાઈબંધ તો સામે બેલ્ટ ખોલે છે, બેલ્ટને એવું લગાવી દીધું. મારે થઈ ગયું હતું મોડું. કેમ શીખવા મળે કે લાઈક કરતા બધા. જો આપણી બ્લેડ તો ઊંચી થઈ ગઈ. જો કેટલી લાંબી છે. મારે એથી બ્લેડ દેખાડવા આખું ફરવું પડે એટલી બ્લેડ લાંબી આવે. જો ભાઈબંધો બધા અહીંયા ઊભા છે. સામેથી 2-3 જણાની સામે રહેવું પડે, 4-5 જણાને અહીં રહેવું પડે, કારણ કે આ સ્ટેન્ડ છે ને એ બદલવું પડે અમારે. તો ઓલું ગાડીમાં સ્ટેન્ડ છે ને સામે દૂધિયા કલરનું, આ સ્ટેન્ડમાં બ્લેડ ફિટ કરવાની ને આ સ્ટેન્ડ કાઢી નાખવાનું ભાઈ. હા મેં ભાઈ અમારે દોરડું પકડીને ઊભા દેખાય, દોરડું એટલે આઘા થઈ ભાઈ. આપણી ગાડી ધીમે ધીમે આવે છે. આપણી ગાડી આવી ગઈ છે ને બેડ માથે મૂકી દઈએ તો ગાડી લાગી ગઈ. ને અમારા ભાઈબંધો સ્ટેન્ડમાં લોક ખોલી ગયેલો હતો, લોક ફિટ કરે છે. હા બહુ પેતરા આવે બધા, નોખા. ફોનથી તો બધું વહીવટ કરવો પડે, આગળ પાછળ વાત કરવા હાટું થઈને, કારણ કે બે બાજુ બેલેન્સ જોવું પડે, લેવલ જોવું પડે, સેન્ટર જોવાનું. આમાં આવી પ્રેઝન્ટ થાય અમારે. પેલા પાછળ મેકવાની, પછી અહીં પાછા આગળથી બધું લેવલ મેળવવાનું, પછી પાછી અહીંયા મેકાઈ જાય એટલે આ બેલ્ટ છૂટો કરીને પછી પાછો આમાં નવો બીજો બેલ્ટ પાતળો એ નાખવાનો, અને પછી આખી સ્ટેન્ડ સુધી ઉપાડવાની, અને પછી પાછી આગળ પહેલાં મેકાવવાની, અને પછી પાછી પાછળ મેકાવવાની. એટલી મગજમારી થાય આમાં તો એક બ્લેડ મેકાય. એટલે એક બ્લેડનો વિડીયો કદાચ લાંબો કર્યો હોય ને તો અડધી કલાક 3 કલાકનો વિડીયો બને એક. अपाजी लीलो देखा तो नहीं। अरे वो अपाजी ये देख लेना अपना, ये पेटी वेटी उधर रहने देना, बिल्कुल उधर। हाँ तो उस पेटी को नहीं पहले उधर उतार लेना तू, पेटी उधर, इसमें पीछे रख लेना इतना, अपना बाद में रखते रहेंगे। उतार ही ले पेटी को, दोनों उतार दो नीचे एक बार, बाद में रख लेंगे, पेटी अपना ही है ना। बेल्ट काढ़ी लीधो, હવે આ પાછું લાંબુ ચેરું છે, આને પાછું એકે પાડવાનું, પછી આને પાછું લોક કરવાનું. હાઈટ લોક કરવા આવ્યો, અહીંથી લોક થાય પછી આ કઈથી પાછી આખી બ્લેડ ઊંચી કરવાની. સ્ટેન્ડ હોતી ઊંચી થઈ ગઈ છે, બેલ્ટ લગાડી દીધો. તો અહીંયા પાછળ મેકવાની છે સરખી લેવલમાં, કારણ કે એવડું મોટું 5 છે એને બહુ સેન્ટરમાં લાવવાનું હોય. પાછળ ન કરતો આ સીધું ન આવે, પાછું વળાકવાળું આવે તો આંખો ભાઈ એક પાકમાં પૂછડી બહાર નીકળી જાય. એટલે આને સેન્ટરમાં મેકવાની. બ્લેડ અમારી લોડ થઈ ગઈ, બે બાજુથી કમ્પ્લીટ મેકાઈ ગઈ છે. હવે બેલ્ટને એવું ખોલી નાખીએ અને કદાચ હવે પાછું રૂમે ભાગવાનું થાય, કારણ કે આજે રવિવાર છે, કોઈ સાહેબો આવેલા નથી. ને અમારે તો શું આવું લોડિંગ ને એવું બધું હાલત કરે છે, ઘડીક પાંખડા હોય, ઘડીક વાર ભૂંગળા હોય, ઘડીક વાર ગોળા, ઘડીક વાર ડબ્બા ને એવું બધું એક હારે બધું ઉતારીએ તો વિડીયો થઈ જાય બહુ લાંબો. 10 મિનિટનો હોય તો વાંધો ન આવે, પણ પછી બહુ લાંબો થઈ જાય તો થોડુંક કેવરાવે. અને આપણે જો વિડીયો છે હમણાં નવી ચેનલ ચાલુ કરી છે, એટલે એડિટિંગમાં અને વિડીયોમાં કઈ રીતે વિડીયો ઉતારવાની એવી બધી બહુ ખબર નથી પડતી, પણ તોય આપણે ચાલુ કર્યું છે. તો તમે બધા સાથ સહકારને સપોર્ટ આપજો, તો જેટલી બને એટલી અમે સુધારવાની કોશિશ કરીશું. બધાને વિનંતી છે, લાઇક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે પછી નવા વિડીયોમાં, તો ત્યાં સુધી બધાને ટાટા.